શ્રીમદ ભગવદ્ ગીતા જેમાં છે 18 અધ્યાય 700 શ્લોક અને મેં કહ્યું તેમ એ ફક્ત એક ધાર્મિક ગ્રંથ નથી, આપણા જીવન માટે ઉપદેશ છે. કૃષ્ણ ભગવાને ચાહ્યું હોત તો એમણે પણ એ સેનાનો ધ્વંસ કરી શક્યા હોત. એમણે ચાહ્યું હોત તો એમના સુદર્શન ચક્રથી એક જ ક્ષણમાં બધા જ ભસ્મીભૂત થઈ શક્યા હોત, પણ એમણે એવું ન કર્યું કારણ કે એમને જીવનનું માર્ગદર્શન આપવું હતું. કુરુક્ષેત્રમાં શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા એમને 3 યોગનું આપણને પણ માર્ગદર્શન આપવું હતું, અને એ છે કર્મયોગ, જ્ઞાન યોગ અને છે ભક્તિ યોગ. એનું સુંદર સંકલન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવનમાં ઘણા બધા મોરચા આવતા હશે, જીવનમાં દરેક પળે મૂંઝવણ આવે, દરેક પળે તમે સંઘર્ષ કરો, પડકાર આવે, ત્યારે શ્રી કૃષ્ણનો જે અવાજ છે એ આપણા આત્મામાં ગુંજે, એટલા માટે એમણે કહી હતી શ્રીમદ ભગવદ્ ગીતા. કારણ કે અર્જુનને તો કદાચ યુદ્ધમાં મદદ થઈ જાત, પરંતુ આપણને મદદ કોણ કરત? વિચારી જુઓ કે શ્રીમદ ભગવદ્ ગીતા જો ના હોત તો આપણને આપણા જીવનના સંઘર્ષોમાં, પડકારોમાં, મૂંઝવણોમાં કયા શ્લોક અને કયા અધ્યાય મદદ કરત? આપણને કર્મયોગ માટે ખબર કેવી રીતે પડત? આપણને ભક્તિ યોગ માટે કે જ્ઞાન યોગ માટે કે ભક્તિ યોગ સિવાયના બીજા ઘણા બધા જીવનના પડકારો માટે? અને એ છે ગીતાનું સાચું માર્ગદર્શન. શ્રીમદ ભગવદ્ ગીતા માટે ઘણું બધું કહેવાય, ઘણું બધું સાંભળાય, ઘણું બધું મનન થઈ શકે, ચિંતન થઈ શકે, વિવરણ થઈ શકે, પરંતુ બસ આજે આટલો જ સમય છે. તમારા સાથ માટે, તમારા સંગાત માટે ખૂબ ખૂબ આભાર. ઓન 104.9 FM ફની.